શા કારણે અચાનકથી જગન્નાથજીનું સ્વાસ્થ્ય બગડ્યું અને થયો પેટમાં દુખાવો? તો જગન્નાથ મંદિરમાં જગન્નાથજી માટે રોજ 56 ભોગ તૈયાર કરવામાં આવે છે અને આટલો ભારે ખોરાક ખાવાથી જગન્નાથજીનું સ્વાસ્થ્ય બગડી શકશે એમ વિચારીને એક વૃદ્ધ માતા, જેનું નામ હતું લેન્ધી માતા, જે જગન્નાથજીને પોતાનો સંતાન માનતા હતા અને તેમના માટે લીમડાનું ચૂર્ણ શયન સમયે લઈને ગયા. પરંતુ જગન્નાથ મંદિરના સેવકોએ લેન્ધી માતાને મંદિરની અંદર પ્રવેશ આપ્યો નહીં અને તેમના ઉપર હસવા લાગ્યા. અને આ વાતથી લેન્ધી માતા ચિંતિત થઈને વિચાર્યું કે જગન્નાથજીના પેટમાં દુખાવો થશે તો? ત્યારે જગન્નાથજી જગન્નાથપુરીના રાજાના સપનામાં આવ્યા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને કહ્યું કે મને પેટમાં ખૂબ જ દુખાવો થાય છે અને મારી માતા મારા માટે રોજ ચૂર્ણ લઈને આવે છે અને તમે લોકો તેમને અંદર કેમ નથી આવવા દેતા? અને તરત જ જગન્નાથપુરીના રાજા લેન્ધી માતા પાસે ગયા અને તેમની પાસે નવું ચૂર્ણ બનાવ્યું અને જગન્નાથજીને અર્પણ કર્યું. અને આજે પણ 56 ભોગ આપ્યા બાદ તેમને લેન્ધી માતાનું ચૂર્ણ આપવામાં આવે છે.